અમુક દર્દીઓનું બ્લડ પ્રેશર બહુ વધારે ના હોય, બોર્ડર લાઈન હોય, તો એમને અમે સલાહ આપીએ કે તમે લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરો, એટલે લો સોલ્ટ ડાયટ લો, પછી વોકિંગ શરૂ કરો, મેડિટેશન કરો, યોગા કરો, વેઇટ રિડક્શન કરો, ડાયાબિટીસ હોય તો એને કંટ્રોલમાં કરો, અને પછી એમને સુપરવિઝનમાં રાખીએ. બહુતેક તો એમનું બ્લડ પ્રેશર એનાથી કંટ્રોલમાં આવી જાય. જે લોકોને બ્લડ પ્રેશર ને દવાઓની જરૂર છે એ લોકોને અમે રેગ્યુલર મેડિટેશનનું અને મેડિકેશનનું કહીએ છીએ કે બંને ચીજ બહુ જરૂરી છે. મેડિકેશન ક્યારે બંધ ન થાય. મેડિકેશન વોકિંગ ને આ બધાઓથી અને યોગા અને એક્સરસાઇઝ કરવાથી અમુક મહિનાઓ પછી થઈ શકે છે કે એમને બ્લડ પ્રેશરની ટીકડીઓનો ડોઝ ઓછો થઈ શકે. અને ત્રીજી જે એડવાઇસ અમે એ લોકોને આપીએ છીએ કે ક્યારેય બી તમે ટ્રાવેલ કરો કે કોઈ જગ્યા પણ જાઓ તો આપની દવાઓ એટલે ટીકડીઓ લઈ જવી સાથે, અને સાથે કાર્ડ રાખો કે તમને બ્લડ પ્રેશર છે, કારણ કે અમુક ટાઈમ બ્લડ પ્રેશર એકદમ વધી જાય તો માણસ બેહોશ બી થઈ શકે છે, હાર્ટ ફેલિયર બી થઈ શકે છે, અને પછી જેવી ડૉક્ટરના કોન્ટેક્ટમાં તમે એમને ખબર ના પડે કે તમે શું તકલીફ છે ને શું ઈલાજ છે, તો ઇમિડિયેટ એના માટે એક બ્લડ પ્રેશરનો એક કાર્ડ જોઈએ આપણી પાસે કે આ દવાઓ છે ને પ્રિસ્ક્રિપ્શન ને ટીકડીઓ હંમેશા સાથે લેવી જોઈએ.